ચાલો ગુડ મોર્નિંગ, સીતારામ, હર હર મહાદેવ ને જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે બ્લોગની શરૂઆત મિત્રો આપણે જ કરી છે, કારણ કે કાલે આપણે બ્લોગની શરૂઆત કરી હતી તો બ્લોગ આપણો સારો આવ્યો હતો. મને એમ થયું કે આજે હું શરૂઆત કરું, કારણ કે મારા કિસ્મત થોડા કામ કરે છે, સમજ્યા? હાલ, હર હર મહાદેવ, સીતારામ. મહાદેવ સીતારામ. અને જો આપણે છે ને ટાઈમ નથી રહેતો સવારમાં, એટલે તમારો વારો આવે, નકર આવાય ન દો. પણ જો પાણી વેલું આવી જાય ને એટલે વેલા હાથ બધું નવું થવું પડે. જો તમે સીધા પાણી ભરાઈ ગયું ને વેલું આવે તોય વાંધો અને મોડું આવે તોય વાંધો. તારે હજી રોટલા બાકી લાગે? જો પાણી થોડા મોડું થઈ ગયું તો હજી રોટલા ઠીક જો શાક નહીં તો થઈ ગયું, પણ રોટલા એક થોડું મોડું થઈ ગયું. અને મારે કમ્પ્લીટ કરી નાખ્યું ને મારું. હા, તમારી રોટલી જો કમ્પ્લીટ કરી. મિત્રો, પડવાળી રોટલી હો, ગામડા સિવાય તમને પડવાળી રોટલી ખાવા જ ન મળે. બાકી સિટીની અંદર તમારે પડવાળી રોટલી ન થાય. સિટીની આબોહવા જેવી હોય, વાતાવરણ જેવું પડવાળી રોટલી નો થાય, આવડી થાય એમ કહું છું. અને ઈ પાછી થાવી હોય તો થાય ને, પણ બહાર થી જ ભગવાન જે જાય રોટલા જો આવે. હા, જો જાય ને રોટલા. એટલે આજ અમાર બેની નોકરીઓ છે, એટલે અમે બપોર સુધી નવરા નથી. એને તો હરોજનું છે, ને મારે અઠવાડિયામાં 3-4 વખત હોય કાલે. હા, એ તો તમારે નોકરીમાંથી જવાનું છે. હા, અને બીજું તો આપણે અત્યારે વિડીયો જોરદાર બનાવી છીએ આપણી ચેનલમાં. ભૂરા કાકાની મોજમાં બધા જોઈજો. કૃષ્ણ ભગવાનનું સમજ્યા જેવું, ભગવાનનું એવું બધું કરી છે, પણ હોય સમજ્યા જેવું કાંઈ. હા, તમારો સપોર્ટ સારો મળે ને તો આપણે એવા ને એવા મસ્ત જોરદાર વિડીયો બનાવશું આપણે ભગવાનના. કા અને શું વાક્ય આવે અને બોધ મળે અને જ્ઞાન મળે અને ઉપદેશ મળે ને એવો. તમારો સપોર્ટની જરૂર છે તો આનો સપોર્ટ સારો દીધો છે, અને આનો સપોર્ટ દેતા રહ્યો એટલે અમને થોડોક અંદરથી વધારે પ્રયત્ન કરવાનું મન થાય. હા, આઈગલો લાલો. સારું કરી તમને ગમે એવું. હા, આઈગલો લાલો ફિલ્મ આપણે બનાવી તો પહેલી વખત બનાવી 10,000 પોગવા આવી તો સારું જ કહેવાય ને. હા, એ જ ને. હા, અને આ બીજું ઈ જો મહિનું છે દોડવા પાર્ટીમાં, આ બુધવારે મૂક્યું ઈ, એટલે સારું જ બન્યું છે. ચાલો હવે તો હું નાસ્તો ચાલુ કરી દઉં વેલી. હા, તમે નાસ્તો કરી લ્યો, હવે આ રોટલો એક જ બાકી છે. હા, તો કાંઈ વાંધો નહીં, તું પછી બેહ અને હું કરી દઉં ચાલુ, મારે નોકરીમાં જવાનું છે. ચાલો થઈ ગયા છે તૈયાર, નોકરીએ જવાના. અહીંયા જો મસ્ત આપણે ટિફિન ભરીને તૈયાર કરી લીધું છે, અને અમિતના પપ્પા પણ ઓફિસે વયા ગયા છે, આપણે આપણી નોકરી જવાના છે. તો જો અમિતના પપ્પા ઓફિસ કરીને આવતા પણ ગયા છે. કાંઈ એલા હા, તો એમ તો કહું ઓફિસ ખોલીને આવતા રહ્યા છે, નોકરી તો જવાનું વાર છે. નોકરીએ જવાનું છે પણ મેં હા, એટલે એ હતા શીશો ને એવું બધું ભરવા આવ્યા છે. અત્યારે ઓફિસ ખોલે કેમ કે મેડમ આવી ગયા હોય એટલે બધું લઈ જવાનું હોય. શીશાને ક્યાં ચાલો તો એ બધું હવે લઈને જાઓ ને તમે નોકરી ઉપર. શીશો ને બધું પાણી ને બધું લઈ જવાનું હોય એટલે બધું લેવા આવ્યા છે ને આપણે આપણું ટિફિન લઈને નોકરીએ જાય. ચાલો હું જાઉં. હાલો, એ જો બધું ઠેલી વેલી બધું તૈયાર કરવા માંડ્યા છે. જો હાલો, તમે બધું લઈને જાઓ ને આપણે આપણું કામ કરીએ, બરાબર ને નોકરીનું. હાલો, નોકરી આવીને પછી કન્ટિન્યુ કરશું. ચાલો તો ફરી પાછું જો આપણે બ્લોગ ચાલુ કરી દીધો હશે, કેમ કે અત્યાર સુધી કામ કરતા હતા, કપડાં ધોયા અને ફ્રેશ થયા, ઘરનું કામ કર્યું, અને વાગે કેટલા ગયા જો 5:30 થવા આવ્યા છે. હવે જો કેળિયા પૂરવા જઈશું, અને અહીંયા જો મસ્ત આપણે માંડવી પાક લઈ આવ્યા હતા. જો તમને બતાવું, જો માંડવી પાક બહુ મસ્ત આવ્યો છે, ખાવામાં એકદમ મસ્ત છે અને ટેસ્ટમાં એકદમ સરસ છે. હવે તમને ખોલીને બતાવું. જુઓ મસ્ત માંડવી. આ છે માંડવી પાક તો નથી લીધો, આ છે ડાળિયા પાક લીધો, કેમ કે મને ડાળિયા પાક ભાવે. અને અહીંયા છે તલી પાક લીધો. તલી પાક લઈ કાંઈ રાજકોટ ગયા ત્યાં લીધા હતા ને. આમ જો આ તલી પાક આમ રાજકોટ ગયા હતા ને ત્યાં લઈ આવ્યા હતા. મસ્ત છે, ખાવામાં બહુ મસ્ત છે, પણ આમાં એક મહિનામાં છેતરાઈ ગયા. કાંઈ લાવ એમાં એવું છે સિંગ લીધી ને તો બટકે કે જો તમને બતાવું સિંગ. જો આપણે સિંગ છે ને તડકે નાખી ત્યાં જો કોઈતરા ખેડા, અને જો આટલી બધી 100 રૂપિયાની આ સિંગ લીધી હતી, પણ એ ભાઈ કે ખરાબ નીકળે તો પાછી ચાકવા દીધી ને એ બીજી દીધી. અને કોથળીનું પેકિંગ ખબર નહીં કેવું દીધું, જો ખરાબ દઈ દીધી. આપજો તો તડકે આપણે થોડીક ઓલી કરી હા વવાઈ ગયેલી છે ને થોડી ખોરી છે. કાંઈ લઉં ખોરી છે ને, જો એ થોડી ખોરી છે અને હવાઈ ગયેલી છે. એટલે હવે એક જી દુકાને જે વસ્તુ વેચાતી હોય ને એ જ લેવી, બીજી લેવી નહીં. જ્યાં સિંગદારી વેચે હતા ને સિંગદારી જ લેવા. આમને અનુભવ થઈ ગયો. ત્યાં તલી પાક ને એવું બધું લેતા હતા ને તો મિતુલા પપ્પા કે સિંગ લઈ લે, મેં સિંગ લઈ લીધી તો સિંગમાં છેતરા અમને. આ ના આ બરોબર છે. તલી પાક છે, ડાળિયા પાક છે, એ બહુ મસ્ત છે, ખાવામાં સારો છે. આપણે તો ખાઈ ગયા અડધો, ટેસ્ટમાં બહુ મસ્ત છે. જો આ પણ આમાં છેતરી દીધા, જો આમાં છેતરાઈ ગયા છે અમે. અને આ ખાઈને તો ખોરા જેવી વાઈસ આવે, ખબર નહીં હવે. ચાખવા તો સારી દીધી હતી, પછી કીધું હાલો લઈ તો 100 રૂપિયા 500 ગ્રામ આવી પડી.
ઓય 100 રૂપિયા પાણી ગયા અમને છેતરવા વાળા બહુ ઝાઝા છે કાયલા અમને તો બધા છેતરે બહુ સખાડે બીજું દે બીજું કા આવું છે છેતરાઈ ગયા અમે તો જો સિંગ જો આટલી બધી હવે શું કરી કઈ ખબર નહીં પડતી અડધા પાછા હે સિંગમાં છેતરી દીધા અમને હાવ કાંઈ વાંધો નહીં જો જે વસ્તુ જ્યાં વેચાતી હોય ને જે વસ્તુ એ જ વસ્તુ ખરીદવાની આ અમને અનુભવ થઈ ગયો કાંઈ અને બીજી વખત આપણે દુકાને ન જાય બીજી વખત આપણે અહીંથી ન લઈ પણ આપણે છેતરાઈ ગયા પછી શું થાય કેસરી ફૂલમાંથી લીધી હા કચરે પુલ ઉપરથી લીધી જાય બધું ચીકીને એવું બધું વેચાય અહીંયાથી ઈ કે પાછી દઈ દીધો હવે આ 100 રૂપિયા તો તેને પાછી 100 રૂપિયાનું પેટ્રોલ ભરી જાય કા આ પાછી હું દેવા ચાવી કીધું ગોયરું હવે હા એટલે ચીકીની બધું સારું વેચાતું હતું અહીંયા ચીકીની જ દુકાન હતી પણ ભેગું સાઈડમાં આવું વેચતા હતા એટલે વળી મન થઈ ગયું લેવાનું કા તો કે લઈ લે ને તો વળી લીધી તો જો આવું છે બધું અમારું કામકાજ કાંઈ લો સારું હાલો જો આ ચીકીને એવું બધું મૂકી દઈ પછી કાંઈક કામમાં વિચારી કા તો પૂજા પાઠ થઈ ગયા છે જો અહીંયા દીવાબત્તી થઈ ગયા છે અને મિત્ર પપ્પા વહી ગયા છે પૂજા કરવા અને આપણે વિશ્વાની છે રસોઈ કરવા વાગી કેટલા ગયા છે જો 7 વાગી ગયા છે આ રોજનો ટાઈમ આપણે 7 વાગ્યાને રસોઈ બનાવવાનું અને રસોઈમાં તો જો આપણે છે ને દાણાનું શાક કરવાનું છે એમ કે બકાલું જાજુ પડ્યું છે જો આમાં દાણાનું શાક છે તો દાણાનું શાક પહેલાં કરી નાખશું કેમ કે બીજી તુર છે તો તુરનું તો હમણાં જ આપણે કર્યું હતું પણ આપણે દાણાનું શાક કરી નાખશું દાણાનું શાક ને ખીચડી ને ભાખરી બનાવી નાખશું તો ચાલો બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું કાંઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર મહાદેવ